ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી ભારે વરસાદના કારણે લોકોને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે તો આગાહીના પગલે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ પણ સજ્જ જોવા મળી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત ભારે વરસાદ સહિતની કોઈપણ મુશ્કેલી સ્થિતિને પહોંચી વળવા માટે રાહત તેમજ બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ સતત તૈનાત છે। ઉલ્લેખનીય છે કે સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર સાથે સંલગ્ન કરીને એનડીઆરએફે કોસ્ટલ એરિયામાં જુદા જુદા વિસ્તારોમાં લો લાઇન ધરાવતા વિસ્તારની મુલાકાત લીધી હતી તેમજ વહીવટીતંત્ર દ્વારા પણ તમામ વિભાગ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યું। चेतावनी के अनुसार कि 30 तारीख तक हमारे गुजरात राज्य में अत्यधिक भारी बारिश हो सकती है। उसी के मद्देनज़र रखते हुए हमारी टीम यहाँ पर पहले से ही तैनात कर दी गई है। हमारी टीम के पास बाढ़ राहत के सभी उपकरण मौजूद है और कोई भी बाढ़ जैसी स्थिति पैदा होने पर हम तुरंत जाकर लोगों की जान और माल की हिफाजत करेंगे। तो हमारे पास बोट है, ओबीएम है, लाइफ बॉय है, लाइफ जैकेट है, रॉप है और डीप डाइविंग सेट भी हमारे पास है और कोई भी स्थिति पैदा होती है तो हम उसमें जाकर बचाव राहत कार्य